સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બિનહરીફ ઉમેદવારોનો નવો વિક્રમ 1816 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 720 ઉમેદવારો બિનહરીફ થયા. પોરબંદરમાં સૌથી વધુ 11, આણંદમાં 12, મહેસાણામાં 5 ઉમેદવારો બિનહરીફ થયા. વડોદરામાં 2 અને અમદાવાદમાં 2 ઉમેદવારો બિનહરીફ થયા. કુલ 8,817 બેઠકો માટે 24,368 ઉમેદવારો મેદાનમાં ઉતરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની 9,237 બેઠકો માટે 26મીએ મતદાન થવાનું છે. મહત્વનું છે કે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા, ઉમેદવારોને પૈસા આપીને ખરીદી લીધા હોવાના આક્ષેપ પણ થયા. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ભાજપે 2021નો જાણે કે રેકોર્ડ તોડ્યો. ભાજપે વર્ષ 2015માં 37 બેઠકો બિનહરીફ મેળવી હતી. 2021માં 220. જો કે આ વખતે ચૂંટણી પહેલાં જ 720 બેઠકો બિનહરીફ જાહેર થઈ. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 8,817 બેઠકો માટે 24,368 ઉમેદવારો મેદાની જંગમાં ઉતર્યા છે. ત્યારે કડીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચતા ભાજપને ફાવતું મળ્યું. ચૂંટણી પહેલાં જ કડીમાં 2/3 બહુમતી ઊંઝા, બાયડ, ગણદેવી અને શહેરા સહિત 8થી વધુ પાલિકાઓમાં ભાજપને સત્તા હાંસલ થઈ છે.